તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારી પાસે દુનિયાની બધી જ દોલત છે, છતાં તમે ભિખારી છો? ન્યૂયોર્કની ગગનચુંબી ઇમારતો વચ્ચે 25મા માળે બેઠેલો વિશાલ આજે આવું જ અનુભવી રહ્યો હતો. તેના હાથમાં મોંઘી કોફીનો મગ હતો, પણ ગળામાં એક ડૂમો ભરાયેલો હતો. હમણાં જ તેના મોબાઈલમાં એક નોટિફિકેશન આવ્યું હતું, જેણે તેના પગ નીચેથી જમીન સરકાવી દીધી. શું એ નોટિફિકેશન કોઈ બિઝનેસ ડીલનું હતું? ના, એ તો હજારો કિલોમીટર દૂર બેઠેલી એક માના કપતા અવાજનો વોઇસ મેસેજ હતો. બેટા, એકવાર ઘરે આવી જા, હવે આંખે ઝાંખપ પડી છે. ન્યૂયોર્ક શહેરની એ રાત ખૂબ જ ઠંડી હતી. બહાર બરફ પડી રહ્યો હતો અને રસ્તાઓ સફેદ ચાદર ઓઢીને સૂતા હતા. વિશાલ પોતાના આલિશાન ફ્લેટની બારી પાસે ઊભો હતો. સામે ટાઈમ્સ સ્ક્વેરની રંગબેરંગી લાઇટો ચમકતી હતી, પણ વિશાલની આંખોમાં તો માત્ર પોતાનું એ નાનું ગામડું દેખાતું હતું. એ ધૂળિયા રસ્તા, એ લીમડાની છાંય અને એ નળિયાવાળું ઘર જ્યાં દેવકીબા તેની રાહ જોઈને બેઠા હશે. વિશાલે વોઇસ મેસેજ ફરીથી પ્લે કર્યો. દેવકીબાનો અવાજ નબળો થઈ ગયો હતો. છેલ્લા 5 વર્ષથી વિશાલ ઘરે જઈ શક્યો નહોતો. પહેલાં ભણવાનું બહાનું હતું, પછી નોકરીની જવાબદારી અને હવે ગ્રીન કાર્ડની લાંબી પ્રોસેસ. સફળતાના શિખરો સર કરવા વિશાલ એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને ખબર જ ન રહી કે ક્યારે તેની માં ઘરડી થઈ ગઈ. તેને યાદ આવ્યું કે જ્યારે તે પહેલીવાર અમેરિકા જવાનો હતો, ત્યારે દેવકીમાએ પોતાની વર્ષો જૂની સોનાની બંગડીઓ વેચી દીધી હતી, જેથી વિશાલની ટિકિટ થઈ શકે. એ વખતે માએ હસીને કહ્યું હતું, બેટા, તું ભણીને મોટો માણસ બનજે, મારી ચિંતા ના કરતો. આજે વિશાલ મોટો માણસ તો બની ગયો હતો. તેના ખાતામાં લાખો ડોલર હતા, પણ એ પૈસાથી તે માના ઘૂંટણનો દુખાવો મટાડી શકે તેમ નહોતો, કે ન તો માને એક સાંજની હૂંફ આપી શકે તેમ હતો. વિશાલનું મન ભૂતકાળમાં સરી પડ્યું. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો અને તેને સહેજ તાવ આવતો, ત્યારે દેવકીબા આખી રાત જાગીને તેના માથા પર પાણીના પોતા મૂકતા હતા. આજે માં બીમાર છે અને વિશાલે ફોન કરીને દવા લઈ લેજો કહીને પોતાની ફરજ પૂરી સમજી રહ્યો હતો. વિદેશની આ ધરતી ગમે તેટલી સોનાની હોય, પણ એમાં માના હાથના રોટલા જેવી મીઠાશ નહોતી. તેણે રૂમના નજર ફેરવી. મોંઘા ફર્નિચર, લેટેસ્ટ ગેજેટ્સ અને બ્રાન્ડેડ કપડાં, આ બધું જ તેને આજે બોજ લાગતું હતું. તેને એ દિવસો યાદ આવ્યા જ્યારે તેની પાસે પહેરવા માટે 2 જોડી કપડાં હતા, પણ હૃદયમાં અપાર શાંતિ હતી. અહીં અમેરિકામાં સવારથી સાંજ સુધી બસ દોડવાનું જ હોય. ડોલર કમાવાની આ દોડમાં વતનનો સાથ ક્યાંક ખોવાઈ ગયો હતો. વિશાલે ટેબલ પર રહેલો દેવકીબાનો ફોટો હાથમાં લીધો. ફોટામાં માના ચહેરા પરની કરચલીઓ જાણે વિશાલને સવાલ પૂછી રહી હતી. શું આજ તારું સપનું હતું? શું તારી સફળતામાં માનો કોઈ હિસ્સો નથી? વિશાલની આંખમાંથી એક આંસુ ટપકીને ફોટા પર પડ્યું. તેને અહેસાસ થયો કે પોતે 7 સમુદ્ર પાર તો આવી ગયો છે, પણ પોતાનું અડધું હૃદય તો હજી પણ એ ગામડામાં ઉંબરે જ પડેલું છે. રાત વધતી જતી હતી અને વિશાલના મનમાં વિચારોનું વંટોળ જાગતું હતું. તેણે નક્કી કર્યું કે હવે બહુ થયું, પણ શું તે ખરેખર બધું છોડીને જઈ શકશે? શું વિદેશની આ માયાજાળ તેને મુક્ત કરશે? આ પ્રશ્નો સાથે જ વિશાલની રાત વલોવાઈ રહી હતી. સવારના 7 વાગ્યા હતા. પંખીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો. દેવકીબાઈએ ધ્રુજતા હાથે મંદિરનો દીવો પ્રગટાવ્યો. ઠાકોરજી પાસે એક જ પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા વિશાલને સુખી રાખજે અને એકવાર એને મારી નજર સામે લાવી દે. દેવકીબાની ઉંમર હવે 70 વટાવી ગઈ હતી. શરીર સાથ નહોતું આપતું, પણ દીકરા માટેનો પ્રેમ તેમને દરરોજ બેઠા કરતો હતો. ઘરના ખૂણે ખૂણામાં વિશાલની યાદો જોડાયેલી હતી. દિવાલ પર વિશાલના ભણતરના સર્ટિફિકેટ લટકેલા હતા. દેવકીબા રોજ એ સર્ટિફિકેટ પર જામેલી ધૂળ સાફ કરતા, જાણે એ કાગળ નહીં પણ વિશાલ પોતે હોય. પાડોશમાં રહેતા કાંતાબેન ક્યારેક આવીને પૂછતા, બા, વિશાલનો ફોન આવ્યો હતો? ક્યારે આવે એ? ત્યારે દેવકીબા મોઢા પર ખોટું હાસ્ય લાવીને કહેતા, હા, કાલે જ વાત થઈ. એ તો બહુ મોટો સાહેબ બની ગયો છે. કામ બહુ હોય ને, હમણાં આવશે દિવાળી પર. પણ દેવકીબા જાણતા હતા કે આ દિવાળી પણ ગત 5 દિવાળીની જેમ જ એકલી જ જવાની છે. વિશાલે મોકલેલા પૈસાથી ઘરમાં બધી સગવડ હતી. ફ્રીજ હતું, ટીવી હતું, નવું ફર્નિચર પણ હતું, પણ દેવકીબા માટે એ બધું જ નકામું હતું. તેમને તો એ વિશાલ જોઈતો હતો જે નાનપણમાં તેમની આંગળી પકડીને મેળામાં જવાની જીદ કરતો હતો. તેમને એ વિશાલ જોઈતો હતો જે ઓફિસેથી થાકીને આવે અને માના ખોળામાં માથું મૂકીને બધી પીડા ભૂલી જાય. એ દિવસે દેવકીબાએ વિશાલની પસંદગીની સુખડી બનાવી. જોકે તે જાણતા હતા કે વિશાલ અહીં નથી, છતાં તેમણે ડબ્બો ભરીને સુખડી બનાવી. તેમને લાગ્યું કે કદાચ આજે અચાનક ગાડી આવીને ઊભી રહેશે
અને વિશાલ કહેશે, માં બહુ ભૂખ લાગી છે, કંઈક ખવડાવને. આ આશા તો માને જીવતી રાખતી હતી. બપોરે જ્યારે ટપાલી આવ્યો ત્યારે દેવકીબા દોડતા બહાર ગયા. તેમને લાગ્યું કે કોઈ પત્ર કે કાગળ હશે, પણ ટપાલીએ તો માત્ર મેગેઝિન આપ્યું. માનું હૃદય ફરી એકવાર તૂટી ગયું. મોબાઈલ હાથમાં લીધો, વિશાલનો ફોટો જોયો અને તેની સાથે વાતો કરવા લાગ્યા. બેટા, તું ત્યાં શું ખાતો હશે? હોટલનું ખાઈને પેટ બગાડતો નહીં. અહીં જો મેં તારી ભાવતી સુખડી બનાવી છે. તારા વગર આ ઘર સૂનું લાગે છે. સાંજ પડી અને અંધારું થવા આવ્યું. દેવકીબા હજી પણ ઉંમરે જ બેઠા હતા. ગામના પાદરેથી આવતી બસનો અવાજ સાંભળીને તેમની આંખો ચમકી ઉઠતી. પણ જ્યારે બસ ખાલી નીકળી જતી ત્યારે એ ચમક આંસુમાં ફેરવાઈ જતી. વિદેશની ધરતીએ મા પાસેથી તેનો દીકરો છીનવી લીધો હતો. પૈસા તો આવ્યા, પણ દીકરાનો સમય ક્યાંક ખોવાઈ ગયો હતો. તે રાત્રે દેવકીબાએ નક્કી કર્યું કે તેઓ વિશાલને ફરી એકવાર ફોન કરશે, પણ આ વખતે ફરિયાદ કરવા માટે નહીં, માત્ર તેનો અવાજ સાંભળવા માટે. કારણ કે માને ખબર હતી કે દીકરો ભલે ગમે એટલો મોટો થઈ જાય, પણ માની મમતા પાસે તો એ નાનો જ રહેવાનો છે. ન્યૂયોર્કની એ ઝાકમઝાળ ભરેલી સાંજ વિશાલ માટે ગૌરવની ક્ષણ હતી. વર્ષોની મહેનત પછી તેને એ હોદ્દો મળતો હતો જેનું સપનું હજારો લોકો જોતા હતા. તેના મિત્રો અને સહકર્મીઓ તેને ઘેરીને ઊભા હતા. કોંગ્રેચ્યુલેશન્સ વિશાલ, યુ આર અ સ્ટાર. ના અવાજો ગુંજી રહ્યા હતા. વિશાલ હસી રહ્યો હતો, પણ એ હાસ્ય માત્ર હોઠ સુધી સ્મિત હતું, આંખો સુધી પહોંચતું જ નહોતું. એવામાં તેના ખિસ્સામાં રહેલો ફોન વાઇબ્રેટ થયો. પાડોશમાં રહેતા કાંતાબાનો વિડીયો કોલ હતો. વિશાલે વિચાર્યું કે કદાચ માની તબિયત બગડી હશે. તે ઉતાળે બાજુના રૂમમાં ગયો અને કોલ રિસીવ કર્યો. સામેનું દ્રશ્ય જોઈને વિશાલના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટી ગયો. ફોનમાં દેખાતું હતું કે દેવકીબા ઘરના આંગણે તુલસી ક્યારા પાસે બેઠા હતા. તેમણે વિશાલના બાળપણનો એક જૂનો ડ્રેસ હાથમાં પકડ્યો હતો અને તે તેની સાથે વાર્તો કરતા હતા. દેવકીબા બોલતા હતા, બેટા, તું જલ્દી આવી જા. જો તારો આ ફેવરિટ ડ્રેસ મેં ધોઈને તૈયાર રાખ્યો છે. તું ગમે એટલો મોટો સાહેબ થઈ જા, પણ મારા માટે તો તું મારો નાનો વિસુ જ છે ને. કાંતાબેને કેમેરો નજીક લીધો તો વિશાલે જોયું કે માની આંખોમાં મોતિયો ઉતરી આવ્યો હતો. છતાં એ આંખોમાં દીકરા માટેની જે તરસ હતી એ સ્પષ્ટ દેખાતી હતી. કાંતાબેને ધીમેથી કહ્યું, વિશાલ બેટા, બા હવે બહુ ભૂલવા માંડ્યા છે. ક્યારેક તો આખી રાત તારા રૂમમાં બેસી રહે છે. ડૉક્ટરે કહ્યું છે કે આ કોઈ બીમારી નથી, બસ એકલતાનો આઘાત છે. તારી પાસે ગમે તેટલા પૈસા હોય, પણ બાને હવે તારા સમયની જરૂર છે. આ ક્ષણે વિશાલને પોતાની જાત પર નફરત થવા લાગી. જે પ્રમોશન માટે તે આટલો ખુશ હતો એ હોદ્દો તેને સાવ તુચ્છ લાગવા માંડ્યો. તેને યાદ આવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેણે માને શું આપ્યું? માત્ર દર મહિને બેંકમાં જમા થતા થોડા આંકડા. શું એ આંકડા માની એકલતા દૂર કરી શક્યા? શું એ ડોલર માની આંખોની ઝાકપ મટાવી શક્યા? પાર્ટીનો સંગીતનો અવાજ હવે વિશાલને માથાના દુખાવો જેવો લાગતો હતો. તેને એવું લાગ્યું જાણે આ એસી રૂમની હવા તેનું ગળું ઘૂંટી રહી છે. તેણે બારી બહાર જોયું. બહારની દુનિયા ખૂબ જ ઝડપથી દોડી રહી હતી, પણ વિશાલને હવે દોડમાં જોડાવું નહોતું. તેને તો બસ માના ખોળામાં જઈને રડવું હતું. તેણે તરત જ પોતાના બોસને મેસેજ કર્યો અને ઓફિસની બહાર નીકળી ગયો. રસ્તા પર ચાલતા ચાલતા તેને અનુભવાયું કે પોતે આટલા વર્ષોથી જે રસ્તે ચાલી રહ્યો હતો એ રસ્તો તેને મંજિલ તરફ નહીં, પણ પોતાની જાતથી દૂર લઈ જઈ રહ્યો હતો. વિદેશની ધરતી પર તેણે ઘણું મેળવ્યું હતું, પણ વતનની માટીની એ સુગંધ અને માના આશીર્વાદ વગર આ બધું જ અધૂરું હતું. તે રાત્રે વિશાલ સૂઈ ન શક્યો. તેણે લેપટોપ ખોલ્યું અને ભારતની ટિકિટ ચેક કરવા લાગ્યો, પણ ગ્રીન કાર્ડની ફાઇલ વચ્ચે હતી. જો તે અત્યારે જાય તો કદાચ પાછા આવવામાં તકલીફ પડે. એક તરફ કરિયર હતું અને બીજી તરફ કણસતી માં. વિશાલ એક એવા વળાંક પર ઊભો હતો જ્યાં એક ખોટો નિર્ણય તેને આખી જિંદગી બદલી શકતો હતો. વિશાલના રૂમમાં સન્નાટો હતો, પણ તેના મનમાં વિચારોનું તોફાન ચાલતું હતું. તેના મિત્રોએ તેને સમજાવ્યો હતો, વિશાલ, અત્યારે જઈશ તો તારું ગ્રીન કાર્ડ અટકી જશે. આટલી મોટી પોસ્ટ, આટલી મહેનત, બધું પાણીમાં જશે. માને અહીં બોલાવી લેને. વિશાલે ફોન પર દેવકીબાનો ચહેરો યાદ કર્યો. શું માં અહીં અમેરિકામાં રહી શકશે? આ પથ્થરની ગગનચુંબી ઇમારતોમાં જ્યાં પાડોશીને પાડોશીનું નામ પણ ખબર નથી, ત્યાં તેની માં કેવી રીતે જીવશે? જે માને ગામના ચોરે બેસીને વાતો કરવાની ટેવ હોય, જે માને પક્ષીઓને ચણ નાખવામાં સુખ મળતું હોય, તેને અહીં આ એસી રૂમમાં કેદ કરવી એ તો તેની સાથે અન્યાય કહેવાય. વિશાલે ઊંડો શ્વાસ લીધો.
તેણે પોતાની ડાયરી ખોલી. એમાં તેણે વિદેશ આવતા પહેલાં પોતાના સપનાઓ લખ્યા હતા. એ સપનાઓમાં ગાડી હતી, બંગલો હતો, પણ એ બધાની નીચે એક નાની લીટીમાં લખ્યું હતું, માને સુખ આપવું. તેને સમજાયું કે જે સુખમાં મા પોતે જ સામેલ નથી એ સુખનો શું અર્થ. તેણે રાત્રે જ પોતાના બોસને ફોન કર્યો, સર, મારે ઇમરજન્સીમાં ઇન્ડિયા જવું પડશે. કદાચ હું લાંબો સમય પાછો ન પણ આવું. બોસે નવાઈ પામીને પૂછ્યું, વિશાલ, તને ખબર છે ને કે તારું કરિયર અત્યારે પીક પર છે. તું આ શું કરી રહ્યો છે? વિશાલે શાંતિથી જવાબ આપ્યો, સર, કરિયર તો ફરીથી બનાવી શકાશે, પણ જો માં જતી રહી ને તો એને ક્યાંથી લાવીશ? મારે હવે ડોલર નહીં પણ માના હાથની રોટલી ખાવી છે. વિશાલે ફટાફટ પોતાની બેગ પેક કરવા માંડી. તેણે કબાટમાંથી એ જૂની તસવીરો કાઢી જે તે ભારતથી લાવ્યો હતો. તેને યાદ આવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તે દર વર્ષે કહેતો હતો, માં, આવતી દિવાળી પર ચોક્કસ આવીશ, પણ એ આવતી દિવાળી ક્યારેય આવી જ નહીં. આજે તેને પોતાની જાત પર પસ્તાવો થતો હતો કે તેણે માના અવાજને સમજવામાં આટલું મોડું કેમ કર્યું. તે એરપોર્ટ તરફ નીકળ્યો. રસ્તામાં ન્યૂયોર્કની ઝાકમઝાળ ફરીથી દેખાઈ, પણ આજે એ લાઇટો તેને અંજાવી નહોતી રહી. તેની આંખો સામે તો બસ ગામનો એ ધૂળિયો રસ્તો અને ઉંબરે બેઠેલી માત દેખાતી હતી. એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે તેની પાસે ગ્રીન કાર્ડના પેપર્સ પણ હતા, પણ વિશાલે એ પેપર્સ બેગમાં સૌથી નીચેના ખાનામાં મૂકી દીધા. તેને હવે એ કાગળના ટુકડાની જરૂર નહોતી. તેને તો બસ માના આશીર્વાદની જરૂર હતી. પ્લેનમાં બેઠા પછી જ્યારે પ્લેને ઉડાન ભરી ત્યારે વિશાલને પહેલીવાર એવું લાગ્યું કે તે સાચી દિશામાં જઈ રહ્યો છે. અત્યાર સુધી તે ઉડતો હતો, પણ કોઈ બીજાના આકાશમાં. આજે તે પોતાના આંગળા તરફ ઉડી રહ્યો હતો. તેની નજર ઘડિયાળ પર હતી. દરેક સેકન્ડ તેને માની નજીક લઈ જઈ રહી હતી. તેના મનમાં એક જ ડર હતો, માં, તું બસ મને મળવા માટે રોકાઈ જજે. તારો વિશાલ આવી રહ્યો છે. ટેક્સી ગામના પાદરે પહોંચી ત્યારે સવારનો કુમળો તડકો રેલાતો હતો. વિશાલે જોયું કે ગામમાં ઘણું બદલાઈ ગયું હતું, પણ એ લીમડાના ઝાડ અને જૂના કૂવાની સુગંધ આજે પણ એ જ હતી. જેવી ટેક્સી તેના ઘરના ગલીમાં વળી, વિશાલનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. તેણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઉંબરે બેસીને દેવકીબા આજે પણ રસ્તા તરફ એકીટસે જોઈ રહ્યા હતા. વિશાલ ટેક્સીમાંથી ઉતર્યો. તેની પાસે 4 મોટી બેગ હતી, પણ તેને એ બેગની પરવા નહોતી. તે દોડતો ગયો અને માના પગમાં પડી ગયો. માં, હું આવી ગયો, તારો વિસુ આવી ગયો. આટલું બોલતા જ વિશાલ રડી પડ્યો. તેના અવાજમાં 5 વર્ષનો પસ્તાવો અને મા માટેની તડપ સ્પષ્ટ દેખાતી હતી. દેવકીબાએ ધ્રુજતા હાથે વિશાલનો ચહેરો પકડ્યો. તેમની આંખોમાં મોતિયો હતો, એટલે બધું ઝાંખું દેખાતું હતું, પણ એક માના સ્પર્શને ક્યારેય આંખોની જરૂર હોતી નથી. તેમણે વિશાલના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી બોલ્યા, બેટા, તે જમી લીધું? મેં તારા માટે સુખડી બનાવી રાખી છે. આ શબ્દો સાંભળતા જ વિશાલ ફરીથી રડી પડ્યો. તેને સમજાયું કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય, દીકરો ભલે ગમે એટલો મોટો થઈ જાય, પણ મા માટે તો એ જ નાનો બાળક રહેવાનો છે. જે ભૂખ્યો હોય તો માનું હૃદય વલોવાય છે. વિશાલે માને વળગીને કહ્યું, માં, હવે હું ક્યાંય નહીં જાઉં. હવે હું અહીં જ રહીશ, તારી પાસે. ગામ લોકો ભેગા થઈ ગયા. દરેકની આંખમાં હરખના આંસુ હતા. વિશાલે નક્કી કર્યું કે તે હવે વિદેશ પાછો નહીં જાય. તેણે પોતાની બધી જ બચતથી ગામમાં જ એક નાની હોસ્પિટલ અને લાઇબ્રેરી ખોલવાનું નક્કી કર્યું, જેથી ગામના બીજા દીકરાઓએ માને છોડીને આટલે દૂર ન જવું પડે. તેને સમજાયું કે સાચી સફળતા ડોલર કમાવામાં નહીં, પણ પોતાના વહાલાઓના ચહેરા પર સ્મિત લાવવામાં છે. તે સાંજે વિશાલ અને દેવકીબા આંગણામાં બેઠા હતા. વિશાલ માના ખોળામાં માથું મૂકીને સૂતો હતો. ન્યૂયોર્કની એ ગગનચુંબી ઇમારતો અને લાઇટો કરતાં તેને આ ગામડાનું આકાશ અને તારા વધુ સુંદર લાગી રહ્યા હતા. વર્ષો પછી વિશાલ આજે એવી ઊંઘ આવી જે તેને 7 સમુંદર પાર ક્યારેય નહોતી આવી. વતનનો સાદ અને માની મમતાએ તેને સાચો રસ્તો બતાવી દીધો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા અને કરિયર પાછળની દોડમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા માતા પિતા આપણી સંપત્તિ નથી, પણ આપણા સમયના ભૂખ્યા હોય છે. વિદેશની ધરતી ગમે એટલી સમૃદ્ધ હોય, પણ માના ખોળા જેવી શાંતિ દુનિયામાં કોઈ ખૂણે મળતી નથી. મિત્રો, જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આજે જ તમારા માતા પિતાને ફોન કરજો અથવા તેની પાસે બેસીને થોડો સમય વિતાવજો. યાદ રાખજો, તમારી પાસે જો આખી જિંદગી પડી છે, પણ તેની પાસે કદાચ તમારો થોડોક જ સમય બાકી છે.
જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને શેર કરજો, જેથી બીજા દીકરાઓ પણ જાગૃત થાય. તમારા માતા પિતા માટે કોમેન્ટમાં આઈ લવ યુ મા પાપા જરૂર લખજો. આભાર.